મારા ઘરે પણ મહેમાન આવે તો એકદમ દોડીને મારે બધા કામ છોડીને પહોંચવું જ પડે. મારા ઘરનો કોઈ પ્રસંગ હોય તો મારે કામ છોડીને ત્યાં હાજર રહેવું જ પડે. હું તમારાથી કંઈ જુદી છું, કંઈ બહુ મહાન છું, કંઈ બહુ ગ્રેટ છું એટલે અહીંયા ઊભી છું એવું નથી. હું અહીંયા ઊભી છું એનું એકમાત્ર કારણ એ છે કે મારે જે કરવું છે એમાં મેં વિશ્વાસ રાખ્યો છે. મારી શ્રદ્ધા સાથે, મારી મહેનત સાથે હું અહીંયા પહોંચી છું. અને મને હંમેશા એવું લાગે છે કે સ્ત્રીઓમાં જો કંઈ ખૂટતું હોય ને તો એ શ્રદ્ધા છે. અંધશ્રદ્ધા બહુ છે આપણામાં. સ્વામીઓને પગે લાગવાનું, ઉપવાસ કરવાના, રાશિ ભવિષ્ય વાંચવાના. છાપામાં બધા રાશિ ભવિષ્ય વાંચે. કેટલા લોકો વાંચે છે? ચલો કહો છો મને. સાચું હા, દિલથી. કેટલા વાંચે છે? ઊંચો કરો, વાંધો નહીં, એમાં કંઈ ડરવાનું નથી. કોઈ નહીં, હું નથી માનતી. રાશિ ભવિષ્ય જે વાંચે છે એ બધાને મારે પૂછવું છે કે આ કચ્છ ગન પઠણ અને નય તમે જે બધી વાંચો છો, કૃષ્ણ ને કંસની રાશિ એક છે, ખબર તમને? રામ ને રાવણની રાશિ એક છે, શબરી ને શૂરપણખાની રાશિ પણ એક છે. એમની જિંદગી, એમનું ભવિષ્ય એક છે. હા કે ના? તો કેમ વાંચો છો? ના વાંચો. ગમે ત્યાં નમી જવાનું, ગમે ત્યાં બાધાઓ લેવાની, ગમે ત્યાં પ્રણામ કરી દેવાના. માણસ લાયક છે કે નહીં એ સમજ્યા વગર જ એની પૂજા કરવા માંડવાની. આ બધી આપણી નબળાઈઓ છે. આપણે જાતની પૂજા નથી કરતા, બાકી બધાની પૂજા કરીએ છીએ. કદાચ એટલે આપણે ત્યાં નથી પહોંચી શકતા જ્યાં આપણે પહોંચવું છે. હું આજે જ વિચાર કરતી હતી કે હું શું વાત કરીશ. મારે શરૂઆત એક એવી વાતથી કરવી છે કે જે મારી પોતાની જિંદગીની વાત છે. હું એક જ દીકરી મારા મા બાપની, અમારું 3 જ જણનો પરિવાર. મારા પપ્પાને બહુ માણસો ગમે નહીં, અમે બહુ બહાર જઈએ નહીં, અમારી સાથે કોઈ બહુ એવા સંબંધો નહીં. પરણીને ગઈ તો એટલો બધો મોટો પરિવાર કે એમ કે ખાલી ઘરના લોકો જમવાના છે તો 35 જણા ભેગા થઈ જાય. એવા ઘરમાં હું પરણીને ગઈ ને મારા વડસાસુનો સ્વભાવ ભયાનક ખરાબ. મારા સાસુ બિચારા સતત એમને સાંભળે, મને તો કંઈ કહે નહીં પણ એમને કહે. ને એક દિવસ મારાથી કહેવાઈ ગયું મમ્મીને કે તમે કેમ જવાબ નથી આપતા, ખોટે ખોટા હેરાન થાવ છો, એકવાર કહો તો ખરા. અને ત્યારે મમ્મીએ મને બહુ સરસ વાત કહી કે હું તો પરણીને આવીને ત્યારેથી મેં ફોન મૂકી દીધો છે, એકલા જ બોલે છે. આપણે બધા અજાણતા જ સામેના માણસને એ કરવા દઈએ છીએ જે એની ઈચ્છા છે. એ તમને ગુસ્સે કરવા માંગે તો એ તમને ગુસ્સે કરી શકે. એવી છૂટ કોણ આપે છે? આપણે જ આપીએ છીએ. સામેના માણસને આપણે અધિકાર આપીએ છીએ કે આપણને જે એની ઈચ્છા હોય એ પ્રમાણે નચાવે. એ ઈચ્છે તો આપણે સુખી, એ ઈચ્છે તો આપણે દુઃખી, એ કહે તો આપણે રૂપાળા, એ કહે તો આપણે ખરાબ. ટીવીમાં કેટલી બહેનો અહીંયા ટીવી જુએ છે? એમાં તો હાથ ઊંચો કરો ડર્યા વગર. વેરી ગુડ. મને એક વાત કહો કે ટીવીમાં જે જાહેરાતો આવે છે શેની આવે છે? ગોરા થાઓ, પાતળા થાઓ, વાળ કાળા રાખો, ચામડી ટાઈટ કરો, યંગ દેખાઓ, યુવાન દેખાઓ, એ સિવાયની કોઈ જાહેરાત આપણે જોઈએ છે? આપણને એવું જ શીખવવામાં આવે છે કે જો આપણે રૂપાળા છીએ તો જ આપણને કોઈ માણસ પસંદ કરશે અથવા આપણે કોઈને ગમીશું. આપણે જ્યારે શબ્દ વાપરીએ છીએ ત્યારે કયો વાપરીએ છીએ? છોકરી જોવા જાય છે. 10-10 રૂપિયાની ટિકિટ રાખવી જોઈએ મા બાપે જો જોવા આવતા હોય તો. હા કે ના? તમે વિચાર કરો કે છોકરી જોવા આવે એટલે મા બાપ પણ છોકરીને રૂપાળી કરીને, તૈયાર કરીને, ફેશિયલ કરાવીને, એને વાળ સીધા કરાવીને બ્યુટી પાર્લરમાં મોકલીને રજૂ કરે. રોજ 24 કલાક સાસરે ગયા પછી આવી દેખાવાની છે? હા કે ના? તો શું કામ એને એવી બનાવીને રજૂ કરો છો જેવી એ છે નહીં? સાદી સીધી સરસ છોકરી, પ્રેમાળ, ખુલ્લું હસી શકે. સાવ નાની હોય ત્યારથી એને શીખવે જોરથી હસવાનું નહીં, કોઈની સાથે આમ વાત નહીં કરવાની, પગ નીચા રાખીને બેસ. આવું કશું પણ આપણે આપણા દીકરાને શીખવીએ છીએ? જોરથી હસવાનું નહીં,
સ્ત્રી સાથે આમ નહીં, છોકરીની મજાક નહીં કરવાની, છોકરી સાથે આવી રીતે નહીં વર્તવાનું, આવું કંઈ આપણે આપણા દીકરાને શીખવતા નથી. કેટલી બધી મમ્મીઓ આજના જમાનામાં એવું કહે છે કે અમે દીકરીને દીકરાની જેમ મોટી કરીએ છીએ, કહે છે. પણ કોઈ મમ્મી એવું કહે છે કે હું દીકરાને દીકરીની જેમ મોટો કરું છું? કેમ? દીકરો એક કપ ચા બનાવી લે, કે દીકરો 2 વાસણ ઘસી લે, કે દીકરો ઘરમાં પોતાનો પલંગ સરખો કરી લે, કે પોતાનું કબાટ સરખું કરી લે, આવું કેમ આપણે ન શીખવીએ? એની પત્ની પર થોડોક બોજ ઓછો થાય એવું જે સાસુ શીખવે ને એને એની પત્ની ખૂબ 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 આશીર્વાદ આપે. હા કે ના? હા પાડો છો. કરતા કંઈ નથી. બધા અહીંયા આવ્યા છે, સાંભળશે મને, પુરુષોત્તમભાઈને, બાપુને. બહુ સારું બોલ્યા હો, આટલું કહેશે, જમશે ને ઘેર જશે. હા કે ના? હા કે છે, બોલો. હા કહો છો? ના તો પાડો કમસે કમ. ભલે નહીં કરતા મારું કહ્યું, પણ ના તો પાડો. મોઢે જ હા કહો છો. મારે જે વાત તમને કહેવી છે ને એ છે, બહુ બધા લોકો તમને શાસ્ત્રોની વાત કરશે, બીજી વાત કરશે. મારે તો એ કહેવું છે કે દીકરી આપણા ઘરમાં જન્મે ને ત્યારથી જ, તમે જુઓ, પિતાના ઘરમાં દીકરી જન્મે ને ત્યારથી ભલભલા ભરાડી હોય ને એ નરમ થઈ જાય. આ જોયા છે તમે આવું? કે તમને ખબર પડે કે માણસ ઢીલો થઈ ગયો ઘરમાં દીકરી જન્મી. એનું કારણ એ નથી કે એણે દીકરીને પાર્કે ઘેર મોકલવાની છે, એનું માથું નીચે થવાનું છે, એણે આમ કરવાનું છે. એનું કારણ એ છે કે દીકરી પોતે જ એક કોમળતા છે. નાની 2, 2.5, 3 વર્ષની દીકરી આમ વહાલ કરે ને પપ્પાને, 1-2 દિવસની દાઢી ન કરી હોય અને દીકરીનો હાથ ફરે ને તો પપ્પાને બીક લાગે કે આ બિચારીના હાથ છોલાશે, એ બીકે દાઢી કરતા થઈ જાય. વહાલ કરે, એના ગાલ એટલા કૂણા હોય કે એમ થાય કે ના ના ના, આપણે જરા એની પાસે જઈએ તો ચોખ્ખા થઈને જઈએ, જરા વધુ કૂણા થઈએ. દીકરી ઘરમાં આવે ને ત્યારથી પિતાને કૂણા કરી નાખે. 2.5 કિલોનું બંડલ પિતાના હાથમાં મૂકે ને આમ લપેટેલું, ત્યારથી જ ક્યાંક કશેક પિતાની અંદર કશું કોમળ થઈ જાય. દીકરી જ્યાં સુધી ઘરમાં હોય ત્યાં સુધી તમે જુઓ એટલું બધું સરસ વાતાવરણ હોય. નાની 3 વર્ષની દીકરીને તમે ઢીંગલી આપો, એને શીખવવું ન પડે કે માં કેમ બનવાનું, એ આમ જ ઉપાડે ઢીંગલીને. કોઈ જોઈ છે આમ પગથી ઉંચકે ને ગોળ ગોળ ફેરવે એવી દીકરી? અને 3 વર્ષના દીકરાને આપી જુઓ ઢીંગલી. પહેલા પગ કાઢે, પછી હાથ કાઢે, કાતર બાતર આવે તો વાળ કાપી નાખે, પગની જગ્યા હાથ ભરાવે, હાથની જગ્યા પગ ભરાવે, પછી જુએ કે આ નવી જાતનું પ્રાણી કેવું લાગે છે. આમાં કોઈ સારું કે ખરાબ નથી. આ કુદરતે બનાવેલા 2 જુદા લોકો છે. હું બહુ બધી હમણાંથી સ્ત્રીઓને મળું છું જે લોકો એવું કહે કે અમારે કેમ કરવાનું. ત્યારે મારી પાસે જવાબ એ છે કે જેને આવડે છે ને એણે કરવાનું. આપણી પાસે ક્ષમા છે, આપણી પાસે મમતા છે, દયા છે, વાલ છે, સ્નેહ છે, આપવાની તાકાત છે. તમે કોઈ એવી માં જોઈ છે જગતમાં કે જેણે 2 જ રોટલી કે રોટલા બનાવ્યા હોય, બચ્ચું એવું કહીને ગયું હોય કે આજે હું જમવાના નથી, બહાર જમીશ, બહાર મારા મિત્રને ત્યાં જવાનો છું, મારી બેનપણીને ત્યાં જવાની છું, અને એકદમ પાછી આવે દીકરી કે દીકરો અને એમ પૂછે કે ખાવાનું છે? તો કોઈ માં એવી છે તમે જોઈ કે જે એમ કે 2 જ રોટલી જો મારી છે, તરત જ એમ કે તું ખાઈ જા? હા કે ના? તો એનો અર્થ એમ થયો કે માં જો ખાવામાં એ પોતાનો સ્વાર્થ નથી જોતી તો બીજા તો શેમાં જુએ? એક માં દીકરા માટે, પોતાની દીકરી માટે જુદી છે, અને એ જ માં પોતાના જમાઈ માટે અને પોતાની વહુ માટે જુદી છે. ઓછી થઈ જાય જમાઈ આવે તો, સુઈ ખવડાવી દઈએ ને સુઈ કરી દઈએ ને કેટલુંય કરી નાખીએ, અને વહુ આવે એ પછીનો સ્વભાવ જ આખો બદલાઈ જાય. ખરી વાત કે ખોટી વાત? બધા આમ કરે જ પણ કોઈ બોલતું નથી. દીકરીનો વર આવે તો આપણને એમ થાય કે આપણે સુઈ એને આગતા સ્વાગતા કરીએ ને આપણે એને પ્રેમ કરીએ ને સુઈ જમાડી દઈએ. કેમ? તો કે આપણી દીકરી એના ઘેર રહે છે, આપણે એને સાચવીશું તો એ આપણી દીકરીને સાચવશે. સ્વાર્થ છે.
પણ એક છોકરી જે બધું છોડીને આવી છે, એની અટક બદલાઈ ગઈ. ગઈકાલે 8 વાગે ઉઠતી હતી, એક રાતમાં સવારે 6:30 ઉઠવા માંડી. એ આપણને ખુશ કરવાનો ગમે એટલો પ્રયત્ન કરે, પણ આપણે એકદમ દુર્લભ દેવતા, આપણે ખુશ થઈએ નહીં. દરેક વાતમાં ક્યાંક ને ક્યાં ભૂલ ગોતી કાઢવી. એણે સાફ કરેલો પ્લેટફોર્મ ફરી સાફ કરવો. વેતા નથી, આવડતું નથી, ધીરી છે, આવી છે. બાપુ એક બહુ સરસ વાર્તા કહે છે, મને બહુ ગમે છે એ વાર્તા. હું એમની હાજરીમાં તમને આજે કહું કે એક સાસુમાં હતા, એને ત્યાં વહુ પરણીને આવી. વહુને ઘરે સવારે શિરામણનો રિવાજ, સવારે ખાય. અહીંયા કોઈ સવારે ખાય નહીં, મા દીકરો એકલા રહે. રાતના જમ્યા એ પછી સીધું લંચમાં ખાવાનું, બપોરનું. તો થોડા દિવસ તો ચાલ્યું, પછી વહુને એમ થયું કે આ તો આમ તો નહીં જીવાય, રોજ સવારે ભૂખ લાગે ને છેક જમવા સુધી રાહ જોવાની. એટલે રાત્રે રોટલો ભાખરી ચોરી લે, ઘંટીની નીચે છુપાવી દે. સવારે દળવા બેસે ત્યારે ધીમે ધીમે ખાય. એક દિવસ સાસુમાં વહેલા ઉઠી ગયા, એ દળવા બેસી ગયા. એણે જોયું કે આ તો ઘંટીની નીચે વાડકી છુપાવેલી છે ને એમાં તો ભાખરી છે. એને થયું અરે બિચારી લુખ્ખી ભાખરી ખાય છે. બીજા દિવસથી ગોળ મૂકવા માંડ્યા કે હશે બિચારી, કહી નથી શકતી ને. વહુને એમ થયું કે મારો વર જ મૂકતો હોય ને, આટલું વાલ તો બીજું કોઈ કરે જ નહીં, સાસુ તો સારી હોય જ નહીં. એટલે એણે બી વળી એના વરને એમ કે અરે વાહ કેટલું સરસ. વરને એમ થયું કે હશે જે વાતે ખુશ થઈએ છોડો ને. થોડા દિવસ નહીં, થોડા વરસ આવું ચાલ્યું. વહુને ઘેર વહુ આવી. હવે માની આંખો ઝાંખી થઈ ગઈ છે, બહુ સરસ દેખાતું નથી. અને મા પોતાની વહુને પૂછે છે, જે હવે સાસુ થઈ ગઈ છે, કે બેટા તારી વહુ કેવી છે? તો કે બા આમ તો સારી છે, પણ કામકાજે મોળી છે. એટલે જે વડ સાસુ છે એમણે કીધું કે બેટા ગોળ નાખ તો ગળી થશે, મેં બહુ વરસ નાખ્યો છે. એમ કોઈ ગળ્યું થતું નથી, ગોળ નાખવો પડે છે. જેણે ગળ્યું ખાવું હોય ને એને. તમે રવો શેકવા માંડો એટલે શીરો ન થાય, એમાં ખાંડ આપણે જ નાખવી પડે, બીજું કોઈ નહીં નાખે બહારથી આવીને. આપણું ઘર, આપણો પરિવાર, આપણી દુનિયા, આપણા દીકરાની વહુ પરણીને આવી. એ બે જણાને બહુ બનતું હોય ને તો સાસુને વાંધો પડે, બહુ ગેલો છે. અરે એક આનંદ થવો જોઈએ કે કેટલું સરસ મારા દીકરાને મારી વહુ સાચવે છે, ચાલો મારી ચિંતા ઓછી થઈ ગઈ. કેટલા વર્ષથી મમ્મી કહેતી હોય દીકરાને થોડું લીલું શાક ખાને, ટીંડોળા ચાખી જો, પરવળ ચાખી જો, ચોળી ચાખી જો. દીકરો અડે નહીં, ના મારે નથી ખાવું. પછી વહુ પરણીને આવે અને એ ટીંડોળા સમારતી હોય ને ત્યારે જ સાસુ કે એ નહીં ખાય. પણ પેલો આવે જમવા બપોરે ને ફટાફટ 4 રોટલી જોડે શાક ખાઈ જાય. સાસુને પડે વાંધો કે મારે કીધે ન ખાધું. ખરેખર તો આનંદ થવો જોઈએ કે 25 વર્ષમાં જે કામ તમે ન કરી શક્યા એણે 25 મિનિટમાં કરી નાખ્યું. હા કે ના? પણ વાંધો શું પડે? મારે કીધે ન ખાધું. એક સાસુમાં મંદિરથી પાછા આવતા હતા, એને રસ્તામાં ભિક્ષુક મળ્યા. એ ભિક્ષુકને જોઈને સાસુમાએ પૂછ્યું કે કેમ આજે ખાલી હાથે? તો કે ભાભી એ બહુએ ના પાડી તમારી, કે ઘરમાં કાંઈ નથી. સાસુ કે એણે ના પાડી, ચાલ મારી સાથે. આખી ગલી તડકામાં ક્રોસ કરાવીને ચાલીને છેક પેલી બાજુ લઈ ગયા કે ઊભો રે. અંદર ગયા, બહાર આવ્યા ને કે કંઈ નથી, જા. અરે કે આટલું બધું ચાલીને તમે મને પાછો લાવ્યા ને હવે મને પૂછો છો કે કંઈ નથી એવું કહો છો? સાસુ કે ના પાડનારી એ કોણ? હું બેઠી છું. એ ક્યાંથી ના પાડે? ના પાડવાની હશે તોય હું જ પાડીશ. આવી સાસુની વચ્ચે આ બધા સોપો જે પડી ગયો છે, બધાને ખબર છે કે આ અમારી વાત છે. હસી નાખો. જિંદગી છે ને મજા કરવાની ચીજ છે. આપણે બધાએ જિંદગીને બહુ ભારમાં જીવવાનું શરૂ કર્યું છે. દરેક સાસુને બીક છે કે મારી વહુ પરણીને આવશે એને જો હું થોડીક પણ છૂટછાટ આપીશ તો માથે ચડી બેસશે. કોઈ માથે ચડતું નથી. અને બીજી એક બહુ જ મહત્વની વાત, જે આપણા શાસ્ત્રોએ, આપણા સમાજે એક જુદા પ્રકારની વાત શરૂ કરી છે કે દીકરી બનાવીને રાખો, દીકરી બનાવીને રાખો. ના, દીકરી નહીં બને, એ નક્કી જ છે. દીકરી જેટલી વાલી છે એટલી વહુ ન જ હોય એ બહુ સ્વાભાવિક પણ છે, અને આપણે એવું કરવાની જરૂર નથી. વહુને વહુની જેમ જ રાખો, પણ વહુ ગૃહલક્ષ્મી છે એ યાદ રાખો.
પુરુષ તો ધન કમાઈને લાવે, એનું લક્ષ્મીમાં રૂપાંતર તો ઘરમાં આવેલી દીકરી કરે છે. પૈસા કમાઈને આવે એથી ઘર નથી ચાલતું. ઘર ચલાવનારી તો તમે લઈને આવ્યા છો એ છે. આપણે બધા જ અજાણતા જ આપણી દીકરીને એટલી સરસ રીતે ઉછેરવાનો હવે તો પ્રયત્ન કરીએ છીએ. અમુક જાતની છૂટ આપીએ, અમુક રીતે મોટી કરીએ, એને ભણાવીએ, ગણાવીએ, આગળ વધારીએ, અને પછી જ્યારે પરણાવવાની આવે ત્યારે દરેક મા બાપ એવું ઘર ગોતે કે જ્યાં એને એવી છૂટ મળે. મા બાપ ઘર જોવા જાય ને ત્યારે પાછા આવીને કે 6 એસી છે ઘરમાં, 2 ગાડી છે ઘરમાં. આ સુખ નથી, આ સગવડ છે. 2 ગાડી હોય એ સગવડ છે, 6 એસી હોય એ સગવડ છે, કપડાં ધોવાનું મશીન હોય એ સગવડ છે, આ સુખ નથી. સુખ તો એ છે કે 2 જણાને એકબીજા સાથે સાંજે અડધો કલાક વાત કર્યા વિના ન ચાલે. સાંજના છેડે ભલે 11 વાગે આવે પણ 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ એની પત્ની સાથે વાત કરે. દિવસમાં 1 કલાક એને એવો ફાળવે કે બોલ તારે શું કહેવું છે, બહાર જવું છે, આંટો મારવા લઈ જવું, ચાલવા જવું છે. ગમે તેટલા પૈસા કમાશે પણ વાપરવાનો સમય નહીં હોય ને તો એ દાંપત્ય ક્યારેય સુખી નહીં થાય. મારા એક મિત્ર છે, હંમેશા એવું કહે છે કે મારે 100 કરોડ રૂપિયા જોઈએ, મારે 100 કરોડ રૂપિયા જોઈએ. એક દિવસ મેં એને પૂછ્યું, મેં કીધું તારે શું કામ જોઈએ 100 કરોડ, ચાલ હિસાબ કરીએ. બિલ્ડર છે એટલે કે મારે અમદાવાદમાં સુપર બંગલો બાંધવો છે. મેં કીધું 25 કરોડ રૂપિયા, ચાલ પછી. તો મને કે મારે પત્નીને દુનિયા બતાવી છે બિઝનેસ ક્લાસમાં. મેં કીધું બહુ સરસ, 5 બીજા, ચાલ પછી 30. તો કે મારે છોકરાઓને સારામાં સારી ફોરેન યુનિવર્સિટીમાં ભણાવવા છે, ચાલ 5 બીજા, 35 પછી. તો કે પછી વૃદ્ધાવસ્થા માટે બી કંઈ જોઈએ. તો મેં કીધું ચાલ 40 પછી. 40 એની પાસે આજે પણ છે પણ પેલા 60 કમાવાના ચક્કરમાં વાપરશે નહીં. અને પત્નીના ઘૂંટણ જતા રહેશે ને ત્યારે એને માનસરોવર ને બદ્રી કેદાર લઈ જશે. આજે હમણાં જે કરવાનું છે ને એ આપણે કરી લેવાનું છે. કોઈ કે એટલે આપણે રૂપાળા, કોઈ કે એટલે આપણે સરસ, કોઈ કે એટલે આપણી રસોઈ સરસ. ઘરમાં મહેમાન જમવા આવ્યા હોય ને પતિના મિત્ર આવ્યા હોય એટલે પત્ની કે જમવા બેસે ત્યારે કે ભાભી તમારી દાળ બહુ સરસ, એટલે તરત કે એમને કહો. એમને શું કહેવાનું, એ રોજ જ ખાય છે પણ એ વખાણ નથી કરતા તો નથી કરતા. જેણે કર્યા એનો આભાર માનો. આપણે બધા જેની પાસેથી અપેક્ષા રાખીએ છીએ ત્યાંથી જ સુખ મળવું જોઈએ એવી આપણા બધાની શરત છે. આપણે બધા જ એ પરિવારમાંથી, એ ઉછેરમાંથી આવીએ છીએ કે પતિ કહે તો સરસ. પણ એવું જરૂરી નથી. તમને તમારી દાળ ખાઈને એમ થાય છે કે તમે સુપર દાળ બનાવો છો, તમને તમારી સુખડી ખાઈને એમ થાય છે કે વાહ મારા જેવી સુખડી કોઈ ન કરે, તો તમે મજા કરો. એ આવીને ખાય છે એનો અર્થ જ એમ કે એમને ભાવે છે. કેટલાક લોકોને એક્સપ્રેશન કરવાની, દેખાડવાની, કહેવાની આવડત ન હોય. અને એમાંય ખાસ કરીને ભારતીય પુરુષોનો તમે વિચાર કરો તો તમને સમજણ પડે. 3 વર્ષનો છોકરો એને રડે ને એટલે એની મમ્મી ખકડાવે, છોકરી છે એટલે રડે છે, છોકરી છે રડવાનું બંધ કર. થોડો મોટો થાય, 10-11 વર્ષનો થાય એટલે અરીસામાં જોઈને આમ પટિયા પાડે તો એની મમ્મી કે અરીસામાં હું જોયા કરે, છોકરી છે. થોડો વધુ મોટો થાય, મમ્મીને વાલ કરવા આવે કે આઘો રે, છોકરીઓની જેમ ચોંટાચોટ નહીં. અને પછી જ્યારે થોડોક મોટો થાય, લગ્ન કરે, ત્યારે પત્ની પહેલી ફરિયાદ શું કરે, તમને તો કંઈ આવડતું જ નથી, તમને તો ઇમોશન જ નથી, તમને તો લાગણી દેખાડતા જ નથી આવડતું. પણ 3 વર્ષનું હતું ત્યારથી એને ધમકાવી ધમકાવી ને એની લાગણી એને કંટ્રોલ કરતા શીખવી. પુરુષો દેખાડે નહીં, પુરુષો દેખાડે નહીં. મારે આ બધા બહેનોને પૂછવું છે, ખરેખર અને દિલથી પૂછવું છે, તમારા ઘરમાં શરૂઆતમાં પૈસા આવવાના શરૂ થયા થોડાક, ત્યારે પહેલો મા બાપનો વિચાર કર્યો, હા કે ના? હા કે ના? પછી છોકરાઓનો વિચાર કર્યો, હા કે ના? જવાબ આપો, આમ આમ કરો છો તો હા. પછી તમારો વિચાર કર્યો, બરાબર? તમે કોઈ પણ ઘરના પુરુષ એવા જોયા છે કે જે અમદાવાદ ગયા હોય ને પોતાને માટે 6 શર્ટ લઈને આવ્યા હોય? કેમ હવે કોઈ જવાબ નથી આપતું?
બધી સ્ત્રીઓ એવી ફરિયાદ કરે, હું ઘેર ન જાઉં ને ભાઈ સાહેબ ત્યાં સુધી જમે જ નહીં. તમને ખરેખર એવું લાગે છે કે 40 વર્ષના, 35 વર્ષના, 50 વર્ષના, 55 વર્ષના માણસને પીરસીને જમતા નથી આવડતું? ખરેખર કોઈને એવું લાગતું હોય તો હાથ ઊંચો કરો. એને આવડે જ છે, પણ દિવસનો એટલો ભાગ તમે સામે બેઠા હો અને તમે હો ત્યારે એ જમે એવો એનો પ્રયત્ન હોય છે. એને કહેતા નથી આવડતું, એ એનો પ્રોબ્લેમ છે. આપણે બધા જ શબ્દોમાં ના સાંભળીએ ને ત્યાં સુધી આપણને સમજણ નથી પડતી. એમની આંખમાં દેખાતો સ્નેહ, એમના સ્વભાવમાં દેખાતી અમુક પ્રકારની રુજુતા, લાગણી, એ આપણને નથી દેખાતી. હમણાં જ એક મારી બેનપણી મને કહેતી હતી કે એની દીકરી પરણીને ગઈ છે અને બધા બેઠા હોય, વાતો કરતા હોય, મજા કરતા હોય, ત્યારે અચાનક દીકરાના ફાધર, એના સસરા આવે ને એને ખભે હાથ ફેરવીને કે બેટા તું સુખી છે ને? લગભગ દર અઠવાડિયે એકાદ વાર આ સવાલ એ પૂછે. આ લાગણી નથી? એને આવડતું નથી જેવું સ્ત્રીઓને આવડે એવું. ઘરમાં ઝઘડો થાય ને ભડામ બારણું પછાડીને પુરુષ જતો રહે, તરત સ્ત્રી શું કરે? હવે તો સેલફોન આવી ગયા છે, તરત અમારે ઘેર ઝઘડો થયો, ઇમિડિયેટલી જે પહેલું દેખાયું એને ફોન કરીને ફરિયાદ કરી દેવાની. પુરુષ સવારથી એ ધુમાડો છાતીમાં લઈને નીકળે, એ સાંજ સુધી અંદર રહે. એ 4 મિત્રોને ફોન કરીને કહેતા નથી કે અમારે ઘેર ઝઘડો થયો. કે છે? બધા આમ કરે છે, કોઈ બોલતું નથી કહેતા ને. નથી કહેતા એટલા જ માટે એમને ડાયાબિટીસ થાય છે, એમને બ્લડ પ્રેશર થાય છે, એમના વાળ વહેલા ખરી જાય છે. આ વૈજ્ઞાનિક સત્યો છે. જો ઘરમાં સુખ જોઈતું હોય ને તો સૌથી પહેલી ઘરમાં શાંતિ જોઈએ. પરણીને આવેલી છોકરી પતિને ફરિયાદ કરે અને સાસુ દીકરાને ફરિયાદ કરે, આ ત્રાસ એના માટે એટલો થઈ જાય કે ઘેર કેટલા મોડા જવાય એવો પ્રયત્ન કરે. હા કે ના? હા પાડે છે બધા. નહીં કરીએ એવો વિચાર આવે છે ક્યાંક? હા કે ના? એમાં આ નથી પાડતા. આપણે બધા આપણી દીકરીનું સુખ ઈચ્છીએ છીએ. આપણને બધાને એમ છે કે આપણી દીકરી સુખી થાય, સારે ઘેર જાય, એની સાસુ એ બહુ સારી, એને તો બધું પહેરવાની છૂટ, એના ઘરમાં બધું પહેરવા દે, પંજાબી પહેરવા દે, પેન્ટ પણ પહેરવા દે. પણ અહીંયા આવેલી વહુને આપણે શું કહીએ છીએ? અમારે ઘેર સાડી જ પહેરવાની ભાઈ, અમારે ઘરે આ બધું નહીં ચાલે. કેમ આવા બે ન્યાય છે આપણા? કેમ આવા બે સ્ટાન્ડર્ડ્સ છે? કોઈકની વહુ થઈને ગયેલી દીકરીને છૂટ હોવી જોઈએ, પણ આપણી વહુ થઈને આવેલી દીકરીને કોઈ છૂટ નહીં આપવાની. કેમ આવા બે લેવલ ઉપર આપણે જિંદગી જીવીએ છીએ? આપણે બધાએ આ સમજવાનું છે. ગૃહ કલેશનું સૌથી મોટું કારણ જો કોઈ હોય ને તો એ બે માન્યતાનો સંઘર્ષ છે, બે પેઢીનો સંઘર્ષ છે. એક છોકરી જે હમણાં 70માં 80માં જન્મી છે, એના વિચારો અને જે સાસુ 1960માં જન્મી છે, એની પહેલા જન્મી છે, એના વિચારોમાં ફેરફાર હોય એ બહુ સ્વાભાવિક છે. 1960માં પથ્થર પર ચટણી વાટતા હતા, તમારા મમ્મી વાટતા હશે. આદુ મરચા કૂટીને દાળમાં નાખવાના. એ પછી મિક્સર આવ્યું, ફર દઈને બધા ઘરમાં મિક્સર છે. હવે મારી મમ્મી નવું મિક્સર લાવી તો અમે બધા ઊભા રહીને જોતા હતા કે અરે વાહ, આવું કેવું થઈ ગયું. અને હવેની વહુઓ છે, તૈયાર ચટણી લાવે, પેકેટ કાપે, કાઢે, વાડકામાં પાણી નાખે ને ખવડાવે, અને સરસ મળે છે, ખરાબ નથી મળતી એ ચટણી. સવાલ એ છે કે ગઈકાલે તમે એક મોબાઈલ ખરીદ્યો, આઈફોન ખરીદ્યો, સેમસંગ ખરીદ્યો, નોકિયા ખરીદ્યો, 6 જ મહિનામાં એ ફોન કરતાં સારો બીજો ફોન બજારમાં આવે છે? હા કે ના? તો તમને શું લાગે છે ભગવાને 1960માં જે મોડલ બનાવ્યું અને 1990માં બનાવ્યું એમાં કંઈ ફેરફાર જ નહીં કર્યો? અપગ્રેડ કરે કે ના કરે મોડલ? ઉપરવાળો બી અપગ્રેડ કરે, એમને એમ ન મોકલે. 60નું મોડેલ ને 90ના મોડેલમાં નવા ઘણા એને ફીચર ઉમેર્યા હોય. હવે આ સ્માર્ટફોન છે, સ્માર્ટફોનને સ્માર્ટફોનની જેમ વાપરતા આવડવો જોઈએ. તમને ન આવડે ને ખિસ્સામાં પડ્યો હોય ને તો નંબર લાગી જાય અને તમે જે વાતો કરતા હોય પહોંચીએ જાય. થયું છે આવું કોઈની જોડે? હા,
આપણે બધા, મારે જે ખરેખર આ વાત ઉપર આપણે હવે થોડા ગંભીરતાથી વિચાર કરીએ તો તમને સમજાય કે આપણી જિંદગીમાં જ્યારે પણ તમે વિચારો તો તમને ખ્યાલ આવશે કે આપણા ઘરમાં કઈ કઈ વાતે કચકચ થઈ. એવું એક લિસ્ટ બનાવજો. હું તમને હવે આના ઉપાય આપું ઝડપથી, કે એક લિસ્ટ બનાવજો કે તમારા ઘરમાં કઈ વાતે કચકચ થઈ. ચોખ્ખાઈની વાતે, હા એ આમ કરે છે અને હું આમ કરું છું. મારો દીકરો છે, એને અમે એવું શીખવાડ્યું છે કે તારે ઘરમાં જમી લઈએ એટલે ટેબલ તારે સાફ કરવાનું. હવે એ એવું કરે કે 8 વાગ્યાના જમ્યા હોઈએ તો ટેબલ સાફ કરે નહીં, બેસી રહે ને ટીવી જુએ ને આમ ફરે ને તેમ ફરે ને. એને એમ છે કે મારી માં કરી નાખશે. જો હું નહીં કરું, મને તો એમ હતું કે ખાલી બહેનો જ બહુ અવાજ કરે. પણ એવું નથી. આપણને કેટલું બધા નથી કહેતા કચકચ કચકચ કરે, આપણો ટાઈમ આવે તો આપણે કહી દેવાનું, એમ થોડી છોડાય. મજાની વાત મારે જે તમારી સાથે કરવી છે કે તમારા ઘરમાં કઈ કઈ વાતે કચકચ થાય છે અથવા કઈ કઈ વાતે કકળાટ થાય છે, દીકરી સાથે પણ અને વહુ સાથે પણ. એનું લિસ્ટ બનાવશો ને તો તમને સમજાશે કે તમે તમારા વિચારો બદલ્યા નથી ને એટલે કચકચ થાય છે. ઉછરી રહેલી દીકરી હોય 13, 14, 15 વર્ષની, મોબાઈલ આપણે જ આપ્યો હોય, પછી એ કોઈની પણ સાથે મોબાઈલ પર વાત કરતી હોય એટલે આપણા કાન ચાર થાય. કોણ છે, કોની જોડે વાત કરે છે, ક્યાં જાય છે, એવી કેવી બેનપણી છે, અહીંયા લઈ આવો, મને મળાવો. બેનપણીને ઘેર ફોન કરે, આવી છે. આવી પોલીસગીરી કરવાથી તમે જો એમ માનતા હો કે તમારી દીકરીને તમે સંસ્કાર આપી શકશો તો આ તમારી ભૂલ છે. પોલીસ થવાથી કંઈ નહીં થાય, પ્રેમ કરવાથી થશે. એટલો સ્નેહ આપો કે તમારી સાથે જૂઠું બોલે જ નહીં. બધી મમ્મીઓ એમ કે મને બધું સાચું કહેવાનું, હા બેટા. પછી 14-15 વર્ષની છોકરી એમ કે મારી ક્લાસમાં એક છોકરી છે ને એને અમારા ક્લાસનો એક છોકરો ગમે છે. આ બિચારી સ્નેહથી તમને સાચું કહેવા ગઈ, એમાં મમ્મીના ડોળા ફરી ગયા, તને નથી ને કોઈ ગમતો. એ એના ક્લાસની વાત કરે છે, તમે એને ક્યાં, જે મગજમાં વિચાર છે પણ નહીં એ તમે નાખ્યો. આ એના મનમાં નથી. એ તો નિર્દોષ ભાવે તમારી સાથે કશુંક શેર કરે છે, તમને કશું કહે છે. પહેલાં તો ધીરજથી સાંભળો. બાપુ આપણી વચ્ચે છે. મારે ખરેખર આજે આ વાત અહીંયા એમની હાજરીમાં કહેવી છે કે જ્યારે અસ્મિતા પર્વ હોય છે કે ક્યાંય પણ, અત્યારે પણ કેટલા નિરાંતે શાંતિથી એક સારા શ્રોતા થઈને સાંભળે છે. પોતે પ્રખર વક્તા છે, બાપુને સાંભળવા આખી દુનિયા આવે છે અને છતાંય ધીરજથી સાંભળી શકે છે. મોટા ભાગની મમ્મીઓ, માતાઓ સાંભળી જ શકતી નથી. દીકરી કંઈક કહેવાનું શરૂ કરે એટલે તરત એને કહે, તારું દફતર ઠેકાણે મૂકી દે, તારા કપડાં વાળીને મૂકી દે, હા પછી સાંભળું છું, પહેલાં આટલું કરી નાખ, પહેલાં આ કરી નાખ, પહેલાં આ ગોઠવી દે. એ એના ઉમળકાથી, એના ભાવથી એની મા સાથે પોતાના હૃદયની કોઈ વાત, પોતાની લાગણી વહેંચવા આવીશ. આખો દિવસ શું સ્કૂલની વાતો કરવાની, ચાલ તારું કામ કર, ભણવા બેસ. એને માટે જો તમે ઉત્તમ બહેનપણી બની શકો ને તો તમારી દીકરી ક્યારેય એવું કંઈ નહીં કરે જેના કારણે તમારે નીચું જવું પડે. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે માં જ બનીએ છીએ, આપણે મિત્ર બની જ નથી શકતા. અને માં એટલે શંકાશીલ, આખો દિવસ એના પર નજર રાખતી માં. માં એટલે એવી માં નહીં કે જે એની સાથે સ્નેહથી, પ્રેમથી, વહાલથી વર્તે. એનો કોઈ મિત્ર હોય, દાખલા તરીકે ક્લાસનો કોઈ છોકરો છે, એની સાથે એને ફાવે છે. એક છોકરા સાથે વાતો કરવી એ ગુનો નથી. આજના જમાનામાં તો નથી જ. સૌથી પહેલું આપણે શું કરીએ છીએ, જો આપણે પાટીદાર છીએ, આ બધા વાણિયા બામણ જોડે બહુ આપણે ભેગા નહીં થવાનું. ના, આ વિચાર એના મનમાં છે જ નહીં. એ તો નિર્દોષ છે, એનો મિત્ર છે, એ વાતો કરે છે, એની સાથે બહુ બહુ તો નોટ એક્સચેન્જ કરે છે. આ વિચાર એના મગજમાં આપણે જ નાખ્યો અને પછી આપણને શંકા પડે છે કે શું કરે છે, ક્યાં જાય છે, કોને મળે છે. તો એ ત્યાંથી શરૂ થાય છે આપણો પ્રશ્ન.
દીકરીને આપણે આખો વખત જ્યારે પણ જુઓ ત્યારે એના ઉપર શંકા કરવાની, એને બહાર નહીં જવા દેવાની, એની બેનપણીઓમાં શંકા કરવાની, અને પછી એ જ્યારે જુઠ્ઠું બોલવા માંડે, જ્યારે કોઈ છોકરાના પ્રેમમાં પડે ત્યારે આપણને બહુ અફસોસ થાય, ભાગી જાય, ખોટું પાત્ર પસંદ કરે ત્યારે આપણને બહુ અફસોસ થાય કે અરે રે, અમે આટલું કર્યું, અમે આટલા સંસ્કાર આપ્યા. સંસ્કાર એટલે મંદિર લઈ જવી, દીવો કરાવવો, કથા સાંભળવા લઈ જવી, પંજાબી પહેરાવવું, આ સંસ્કાર નથી. આ તો બધી બાહ્ય ઉપચાર છે. સંસ્કાર તો ભીતરથી પ્રગટે છે, અને ભીતરથી પ્રગટાવવા માટે સૌથી અગત્યની વાત એ છે કે મા પોતે ખૂબ શાંતિથી, ધીરજથી અને પ્રેમથી દીકરી સાથે વર્તે. આ આપણા સમાજમાં નથી થતું. દીકરીને એટલું બધું ભણાવે, એટલી બધી ફટવે, પછી બીજે ઘેર જાય ત્યારે એને ફાવે નહીં. અને એમાં હવે આ એક મોબાઈલ આવ્યો છે. બધી મમ્મીઓ સવારના પોરમાં દીકરીને ઘેર ફોન કરીને એનો સંસાર ચલાવે. હા કે ના? હા, હા તો બધા પાડે જ છે. તારે ઘેર શું બનાવ્યું છે? કોણ આવેલું? શું વ્યવહાર કર્યો? તે એને શું આપ્યું? એણે તમને શું આપ્યું? એણે આપણા લગ્નમાં ક્યાં કવર આપ્યું છે? એ એના ઘેર ગઈ છે, એના સાસરે ગઈ છે, એના પરિવાર સાથે સુખી થાય એવો પ્રયત્ન કરવાની માતા પિતાની ફરજ છે. એના સંસારમાં દખલ કરવાથી છૂટાછેડા થયા વગર નહીં રહે. અને પછી મમ્મી એમ કે છૂટાછેડા થયા, અમે તો બધું આપ્યું. વસ્તુ આપવાથી કોઈ ક્યારેય સુખી થતું નથી, વિચાર આપવાથી સુખી થાય છે. આપણે આ વિચાર નથી આપતા, વસ્તુઓથી એનું ઘર ભરી દઈએ છીએ. માટે કદાચ આ પ્રશ્ન થાય છે. પરણીને આવી જે વહુ, એની સાથે પણ આપણે એ જ વ્યવહાર કરીએ છીએ, કડક એકદમ. એને જરાય ઢીલી નહીં પડવા દેવાની, જરાય શાંતિથી. એને પોતાનું ઘર લાગે જ નહીં. સોફામાં બેઠી હોય એને જો બહારથી આવ્યા, કેમ પગ ઉપર લઈને બેઠી છે, કેમ આમ કરે છે, શાક નથી સમાર્યું, બેસી રહી છે, આમ નથી કર્યું. સતત કચકચથી ક્યારેય કોઈ આપણું થતું નથી. ઘરના નોકરે ભાગી જાય તો આ તો વહુ છે. આખો દિવસ જો કચકચ કરીએ ને તો ઘરમાં કામ કરતો માણસે ભાગી જાય કે આમની જોડે નહીં રહેવાય, તો આ તો વહુ છે. અને જે જુવાન દીકરીઓ છે એને પણ મારે કહેવાનું છે કે તમે અહીંયા આવ્યા છો, જેમણે આટલો સંઘર્ષ કરીને પૈસો બચાવીને આ મકાન બાંધ્યું છે, કે તમારા વરને ઉછેર્યો છે, એ માને થોડો સ્નેહ કરો, એને થોડી ચલાવી લો, એને થોડું માફ કરો, તો એમાં તમે ક્યાં નાના થઈ જવાના છો? હું મારા સાસરે ગોમતીપુર જાઉં ને તો આટલી બધી આ પ્રખર વક્તા અને ફલાણીને હમણાં મારી 50 ઓળખાણ આપી, એ બધા પછી મારા મમ્મી મને યાદ કરાવે કે મંગળસૂત્ર ભૂલતા નહીં. હું રોજ નથી પહેરતી, ચાંદલો કરજો, બંગડી પહેરજો. કેમ? કારણ કે ત્યાં લોકો વાતો કરશે અને મને કોઈ નહીં કે મારી સાસુને સંભળાવશે. હું જો એમને પ્રેમ કરતી હોઉં તો એમને તકલીફ ન થાય એવું વર્તવાની મારી ફરજ છે. એ સાસુ છે, માં છે, પડોશી છે, માસી છે, કાકી છે, ભૂલી જાઓ ને. એક વૃદ્ધ સ્ત્રી તમારા ઘરમાં રહે છે અથવા વૃદ્ધ થઈ રહી છે, એની લાગણી સાચવવી એ આપણી ફરજ છે. મોટા ભાગના લોકો ભૂતકાળ ભૂલી શકતા નથી. દીકરીઓ પરણીને આવી હોય, શરૂઆતમાં સાસુએ કડક વર્તન કર્યું હોય, પછીથી જ્યારે સાસુ વૃદ્ધ થવા માંડે ત્યારે વેર લેવા નીકળે, મને આમ કર્યું હતું એટલે હું આમ કરીશ. તો એના મન તમારામાં ફેરશું. જો તમે પણ એના જેવું જ વર્તવાના હો તો તમારામાં એમાં કોઈ ફેર નથી. તમે બંને સરખા જ છો. તમે જો એનાથી સારા થો અથવા સારા સાબિત થવા માંગતા હો તો તમારી ફરજ એ છે કે એમણે જે કર્યું તે તમારે સારી રીતે વર્તવાનું છે. આ પણ અપગ્રેડેડ વર્ઝનનો નમૂનો છે. જૂના ફોન તમારે આમામ દબાવીને કરવા પડે. સ્માર્ટફોન આમ કરે તો તમે સ્માર્ટફોન છો કે જૂનું ડબલું એ તમારે જ નક્કી કરવાનું. જો તમે સ્માર્ટફોન હો તો સ્માર્ટફોનની જેમ વર્તો. જો તમે નવી પેઢીની દીકરી હો તો નવી પેઢીની દીકરીઓ આવા બધા વેરઝેરમાં, જૂના અમુક પ્રકારના કચકચમાં નથી પડતી. નવી પેઢીની દીકરીઓ નવી દિશામાં, નવા સૂર્ય સાથે આવી છે. એમણે નવું વિચારવાનું છે. જો 60 વર્ષની સાસુ જેવું વર્તી એવું જ તમે વર્તવાના હો તો તમારી માનસિક ઉંમર 60 જ વર્ષની છે, તમારી માનસિક ઉંમર 20 વર્ષની નથી. અને કેવી વાતમાં છૂટાછેડા થાય છે. હમણાં જ મને ખબર છે કોઈકના ઘરે છૂટાછેડા થયા, મને એટલું હસવું આવ્યું. એને 5 વર્ષ પછી એવી ખબર પડી કે એનો વર કાંદા લસણ ખાય છે. આવી વાતમાં એણે બેગેજ ભરીને પોતાને ઘેર જતી રહી. ત્યારે સવાલ એ થાય કે કાંદા લસણ ખાવા
કે અમુક રીતે જીવવું, કે અમુક પ્રકારની જિંદગી જીવવી, એ આપણા સ્નેહની વચ્ચે કેવી રીતે આવે? 5 વર્ષ તમે જે માણસ સાથે જીવ્યા, જે પરિવાર સાથે જીવ્યા, એણે તમને થોડોક સમય પણ એવો નથી આપ્યો કે જે તમને ઘર સાથે, પરિવાર સાથે બાંધે? તમારી લાગણી, તમારા સપ્તપદીના વચન. પરણતી વખતે તમને બધાને ખબર હશે, જેટલા વિધિસર પરણ્યા છે બધાને, કે 3 ફેરા ફર્યા પછી ચોથા ફેરામાં એમ કે બેન હવે તમે ડાબી બાજુ આવો, અને બેન બી બધું આમ સાચવીને છેડાછેડી લઈને ડાબી બાજુ આવી જાય, પૂછે નહીં કેમ. બ્રાહ્મણે કીધું ને આપણે કર્યું. જાજી બુદ્ધિ ક્યાં વાપરવી છે? કેટલી સુંદર વાત છે આપણા શાસ્ત્રની, કે તમારી પાસે બધા અંગ 2 છે, 2 આંતરડા, 2 ફેફસા, 2 મગજ, બધું જ 2, 2 અંગૂઠા, 2 હાથ, 2 પગ, હૃદય 1 છે. અને 3 ફેરા ફર્યા પછી એ હૃદય તમને સોંપે છે. જેણે તમને હૃદય સોંપ્યું એને દુઃખી કરવાનો અધિકાર આપણને આપ્યો કોણે? આપણે બધા અજાણતા જ એને સૌથી વધુ દુઃખ આપીએ છીએ જેને આપણે પ્રેમ કરીએ છીએ. તમે ઘર છોડીને જતા રહો સાસુને લીધે, દુઃખી કોણ થાય છે? તમારા પતિ. સાસુ ગમે તેવી હોય, તમે સાસુને પરણીને આવ્યા છો, તમે જેને પરણ્યા છો એની લાગણીનો વિચાર કરો. છૂટાછેડા લેવાથી જિંદગીની કોઈ સમસ્યા પૂરી થતી નથી. અને છૂટાછેડા લીધા પછી સારો જ છોકરો મળશે એવી કોઈ વોરંટી, ગેરંટી છે? છૂટાછેડા લીધા પછી જિંદગી સારી જ જશે એવું કોઈ તમને દસ્તાવેજ કરી આપવા તૈયાર છે? બાળક સાથે છૂટી થાય સ્ત્રીઓ, ત્યારે મને બહુ એવો સવાલ થાય કે એના પિતાથી, એની દાદીથી, એના પરિવારથી દૂર કરવાનો તમને શું અધિકાર છે? તમને નથી ફાવતું, તમારો પ્રશ્ન છે. તમારા બાળકને તો પરિવારનો પ્રેમ મેળવવાનો હક છે, મળવો જોઈએ, અને એનાથી વંચિત રાખવાનો તમને કોઈ અધિકાર જ નથી. તમે કોઈ છો જ નહીં આ નિર્ણય કરનાર. કેટલી બધી સ્ત્રીઓને મેં એવી જોઈ છે, દાદી પાસે જવા ના દે. તમને નથી ફાવતું, તમારી સાસુ છે, એને માટે તો દાદી છે, વાલસોઈ, પ્રેમાળ, અને એ તમારા બાળક સાથે ખરાબ રીતે નથી જ વર્તતા, એ તમે જુઓ જ છો. એ તો બિચારા ઓછા થઈ જાય છે. તમારી સાથે જે થયું એનું વેર તમે એની પાસે તમારું સંતાન નહીં જવા દઈને લો છો. કેટલું ખરાબ! આપણે કેવા થઈ ગયા છીએ. મારે એક જ વાત બધાને કહેવી છે, અને આપણે બધા જાણીએ છીએ છતાં અવગણીએ છીએ એવી આ વાત છે. ગયેલો સમય ક્યારેય પાછો નથી આવતો. ગમે તેટલું કરો, જિંદગીને રિવર્સ ગિયરમાં નાખી નથી શકાતી. કોઈ ગુજરી જાય પછી અફસોસ થાય, કોઈ ચાલી જાય પછી એમ થાય કે અરે રે, મમ્મી ઘરમાં હતા ને તો બરણીઓ જોઈ લેતા હતા, વસ્તુઓનું ધ્યાન રાખતા હતા, અંદરથી મારા માટે કોઈ બારણું ખોલતું હતું, મારી કોઈ રાહ જોતું હતું. ભલે અબોલા હોય ને તો એ જુએ કે આવી ગઈ છે ને. એવી વ્યક્તિ જ્યારે જતી રહે ને પછી આપણને એમ થાય કે અરે રે, આ જતા રહ્યા, એની સાથે સારી રીતે વર્તી હોત તો સારું થાત.